નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લા લેક્ચરમાં આપણે સંકલન અને વિકલન આધારિત તથા આલેખ પરથી ક્ષેત્રફળ આધારિત દાખલાઓ જે હતા તે અભ્યાસ કરી ચૂક્યા છીએ. આજના લેક્ચરમાં આપણે ઉદાહરણ 3.4 અને મુક્ત પતન વિશે અભ્યાસ કરવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ઉદાહરણ 3.3 જે હતું તે કલનશાસ્ત્રની રીતે નિયમિત પ્રવેગી ગતિના સમીકરણો મેળવવાનું હતું અને તેના પહેલાની થિયરી હતી આલેખની રીતે નિયમિત પ્રવેગી ગતિના સમીકરણો મેળવો. ત્યારબાદનું જે ઉદાહરણ છે 3.4 તે ઉદાહરણ અને 3.5 એ આપણે આજના લેક્ચરમાં અભ્યાસ કરવાના છે. ઉદાહરણ 3.5 જે છે એ વાસ્તવમાં એક તમે એને થિયરી પણ કહી શકો, જે મુક્ત પતન, આપણે જેને મુક્ત પતન કહીએ છીએ બરાબર છે, તે છે અને તેના રિલેટેડ ઉદાહરણ 3.4 છે. એટલે આપણે પહેલા 3.5 જોશું ને ત્યારબાદ આપણે 3.4 જોશું, જેને આપણે મુક્ત પતન પામતા પદાર્થની ગતિની ચર્ચા કરો એ રીતે જ લખવાનું છે. આપણે કોઈ ઉદાહરણ સ્વરૂપે આને લખતા નથી બરાબર છે, લખવાનું તો એનું એ જ છે, પણ આને આપણે થિયરી રીતે સમજવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, મેં તમને જ્યારે નિયમિત પ્રવેગી ગતિના સમીકરણો મેળવવાના હતા તેના પહેલાં મેં તમને સરેરાશ પ્રવેગ સમજાવેલું. ત્યારે મેં તમને કીધેલું કે પ્રવેગ એટલે શું છે, તો કે એકમ સમયમાં વેગમાં થતો ફેરફાર. તો ગેલિલિયોના સમયમાં જ્યારે એ મૂંઝવણ હતી કે વેગમાં થતો ફેરફાર કોના પર આધારિત હશે, સમય પર કે અંતર પર, ત્યારે મેં તમને કીધેલું કે તેણે બંને વસ્તુ માટે ચેક કરેલું. ત્યારે એને ખ્યાલ આવેલો કે સુરેખ પથ પરની ગતિ માટે જે આપણે પ્રવેગ અચળ મળે છે તે જ પ્રવેગ અચળ તે જોવો હોય એને તો તેને કેમાં જોવા મળ્યો હતો, તો કે તેને સમયના વિધેય પર અચળ જોવા મળ્યો હતો, જ્યારે અંતરના વિધેય પર એને અચળ જોવા મળેલો નહીં. એટલે કે વેગમાં થતો ફેરફાર સમય સાથે અચળ રહેતો હતો, જ્યારે અંતર સાથે અચળ રહેતો હતો નહીં. એટલે જ સરેરાશ પ્રવેગને વ્યાખ્યાયિત કર્યો બરાબર છે. તો એને વેગમાં થતા ફેરફાર અને સમયને આધારે વ્યાખ્યાયિત કરેલો, અને એટલે જ આપણે સરેરાશ પ્રવેગનું સૂત્ર મળે છે a બાર બરાબર ડેલ્ટા v બાય ડેલ્ટા t. તો વિદ્યાર્થી મિત્રો, પ્રવેગી ગતિ બરાબર છે, પ્રવેગ એટલે શું, તો એ આપણે જોઈ ગયા છીએ કે એકમ સમયમાં વેગમાં થતો ફેરફાર. જો વેગમાં કંઈક ફેરફાર થતો હોય બરાબર છે, તો એ ગતિમાં પ્રવેગ છે એવું તમે કહી શકો, અથવા તો કે એ ગતિ પ્રવેગી ગતિ છે એવું તમે કહી શકો. જો વેગ અચળ છે તો પ્રવેગ શું હોય, 0, કેમ કે વેગમાં કાંઈ ફેરફાર થતો નથી તો જ અચળ છે એવું કહી શકાય. અને જો વેગમાં કાંઈ ફેરફાર ન થતો હોય બરાબર છે તો પ્રવેગ શું હશે, 0. તો આ જે કંઈ પ્રવેગી ગતિ હશે બરાબર છે, તેમાં ખાસ કરીને આપણે આ લેક્ચરમાં મુક્ત પતન વિશે અભ્યાસ કરવાનો છે. તો મુક્ત પતન આપણે કોને કહીશું, મુક્ત એટલે કે એકદમ ફ્રી રીતે. આપણે એમ કેવું હોય કે ભાઈ અમને મુક્ત કરી દો અથવા અમને ફ્રી કરી દો, એનો મતલબ શું છે કે તમે તમારી રીતે, અને પતન એટલે કે પડવું. તો જે વસ્તુ મુક્ત રીતે પડે બરાબર છે એ. તો જો મુક્ત પતન જો મારે તમને સમજાવવું બરાબર છે તો આપણે સમજીએ. તો હું તમને એમ કહું કે આ જે ડસ્ટર છે બરાબર છે, એને આપણે જમીનની જે સપાટી છે તેનાથી થોડી ઊંચાઈએ, એટલે કે જો આપણે જેના પર ઊભા છીએ બરાબર છે, એટલે કે તમે જો ગ્રાઉન્ડ ફ્લોર પર અથવા તો કે કોઈ ખુલ્લી જમીનના જગ્યા પર ઊભા છો, એનો મતલબ શું થઈ ગયો, આપણે પૃથ્વીની સપાટી પર જ છીએ, કેમ કે આપણે રહીએ છીએ ક્યાં, પૃથ્વીની સપાટી પર. હવે જો તમે ગ્રાઉન્ડ ફ્લોર પરથી કોઈ વસ્તુ ફેંકો છો, જમીન પરથી ફેંકી એવું જ તમે લગભગ ગણી શકો બરાબર છે. હવે એના જગ્યાએ તમે કોઈ પહેલા માળેથી અથવા બીજા માળેથી અથવા ત્રીજા માળેથી કોઈ વસ્તુને ફેંકો છો બરાબર છે, તો એ વધુ ઊંચાઈ થઈ ગઈ, એનાથી વધુ ઊંચાઈ જતા રહો. એટલે તમે જેમ જેમ ઉપર જતા જશો બરાબર છે, જેટલું તમે અંતર વધુ લેશો, એનો મતલબ શું થઈ ગયો, તો કે તમે પૃથ્વીની સપાટીથી વધુ ને વધુ ઊંચાઈએ જઈ રહ્યા છો, કેમ કે આપણે રહીએ છીએ ક્યાં, પૃથ્વીની સપાટી પર. હવે જો હું આ વસ્તુને અહીંયાથી ફેંકીશ તો હું જે ઊભો છું બરાબર છે એ તો પૃથ્વીની સપાટી પર જ ઊભો છું, એટલે એનાથી કંઈક ઊંચાઈ થઈ ગઈ. હવે જો હું ડસ્ટરને અહીંયાથી ફેંકીશ, એટલે કે મારે એને આવી રીતે આમ ફેંકવું છે, તો એનો મતલબ શું થશે, તો કે મેં એને કંઈક વેગ આપ્યો, એ મુક્ત રીતે પડ્યું નથી. પણ જો આને મુક્ત રીતે પડવા દેવું ડસ્ટરને, તો કે હું ડસ્ટરને મારા હાથમાંથી આવી રીતે આમ છોડી દઉં તો એ મુક્ત રીતે શું કરશે, નીચે પડશે ને, એને શું કહેવાય, મુક્ત પતન. પણ મુક્ત પતનમાં ખાસ એક વસ્તુ યાદ રાખવી પડશે. જો આપણે આ ચેપ્ટરમાં શું ભણી રહ્યા છીએ, તો કે સુરેખ પથ પરની ગતિ. હવે જો સુરેખ પથ પરની જ ગતિ ભણી રહ્યા હોય તો મુક્ત પતનમાં તો તમને એવું લાગશે કે સર તમે જે ડસ્ટરને ફેંકી દીધું હાથમાંથી, નીચે પડે છે તો એ એક સીધી જ રેખામાં ગતિ કરે એની શું ગેરંટી, તો એ સીધી રેખામાં ગતિ કરશે જ એવું કહી શકાય નહીં. શું કરવા, તો કે જો હવા હશે
બરાબર છે, જે થોડીક વધુ સ્પીડમાં જતી હશે તો શું થશે, તો કે ડસ્ટર જે છે એ સીધી લીટીમાં પડવાને બદલે શું કરશે, થોડુંક આમ ત્રાસું જશે. જો હજી તમે ભારે વસ્તુ લઈ લો અને એને મુક્ત રીતે પડવા દો તો શું થશે, તો કે ભારે વસ્તુ હશે તો થોડી ઘણી હવા હશે તો એનાથી વાંધો આવશે નહીં. પણ હું તમને જો એમ કહું કે એક લોખંડનો ટુકડો લઉં અને બીજા હાથમાં હું એક પીછું લઉં, બંનેને મારા હાથમાંથી મુક્ત રીતે પડવા દઈશ, એટલે એને મેં શરૂઆતમાં તો કાંઈ વેગ આપ્યો નહીં હોય, મુક્ત રીતે પડે છે એનો મતલબ શું થઈ ગયો, તો કે તમે બંને વસ્તુને હાથમાં પકડેલી છે. ધારો કે હું તમને એમ કહું કે આ ડસ્ટર છે એ હળવું છે, આ કેલ્ક્યુલેટર છે એ ભારે હશે, તો આ ડસ્ટર અને કેલ્ક્યુલેટર બંનેને હું મારા હાથમાંથી મૂકી દઈશ તો બંને નીચે પડશે. પણ જો થોડીક હવા વેગથી જતી હશે તો શું થશે, તો કે ડસ્ટર જે છે એ એકદમ સીધી રેખામાં નહીં ગતિ કરે, એ થોડુંક શું થશે, ત્રાસું જશે. જ્યારે આ ભારે છે એટલે આ સહેજ પણ હવા થોડીક અમથી હવા હશે, બરાબર છે, જેનો વેગ બહુ ઓછો હોય તો આ સહેજ પણ આવી રીતે ત્રાસું જશે નહીં, કેમ કે કેલ્ક્યુલેટરનું વજન વધારે હશે એટલે કેલ્ક્યુલેટર શું કરશે, તો એ તો સીધે સીધું જ જશે. તો જો તમે મુક્ત પતન ભણવું હોય, સૂરજ પથ પરની ગતિની આપણે વાત કરતા હોય તો એવું ચાલે નહીં. સૂરજ પથ પરની ગતિ એટલે કે એક સીધી રેખાની ગતિ. તો શું કરવું પડે, તો કે હવાનો અવરોધ અવગણવો પડે, એટલે કે હવા નથી એમ તમારે ધારવું પડે. તો જો હવા નહીં હોય તો શું થશે, તો કે ડસ્ટર હોય, ડસ્ટરથી હલકી વસ્તુ હોય, કેલ્ક્યુલેટર હોય, ગમે તે વસ્તુને તમે મૂકશો એટલે શું થશે, સીધે સીધું જ નીચે પડી જશે. અને મેં તમને કીધું એના જે મુક્ત પતન, મુક્ત રીતે પડવા દો છો, જો કોઈ વસ્તુ તમારા હાથમાંથી તમે ખાલી છોડી દો છો એનો મતલબ શું છે, તમે એને કોઈ વેગ આપતા નથી. તો એને તમે કોઈ વેગ નથી આપતા, તેમ છતાં એના વેગમાં વધારો થાય છે કન્ટિન્યુઅસલી. કેમ, તો કે એનું કારણ છે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ, જે આપણે જાણીએ છીએ. હું તમને એમ કહું કે તમે કોઈ બિલ્ડિંગના 5મા માળે ઊભા છો અને એ બિલ્ડિંગના 5મા માળેથી તમે કોઈ વસ્તુને હાથમાંથી મૂકી દો છો તો તમે તો એને કાંઈ વેગ નથી આપ્યો ને, વેગ એનો શું થઈ ગયો, પ્રારંભિક વેગ 0. પણ જો તમે જમીન પર ઊભા હોય અને એનો કેચ કરવાના હોય તે વસ્તુનો, ધારો કે આપણે એ દડો જ છે, તમે દડાને હાથમાંથી મૂકી દીધો છે 5મા માળેથી, બરાબર છે, તો એનો શરૂઆતનો વેગ શું થઈ ગયો, 0, કેમ કે તમે કોઈ આમ ધક્કો મારીને ફેંકવાનો નથી, આપણે મુક્ત રીતે પડવા દઈએ છીએ, તો તમે તો કાંઈ વેગ આપ્યો નથી. તો એને વેગ મળ્યો ક્યાંથી, જ્યારે તમે નીચે કેચ કરો છો, બરાબર છે, જમીન પરથી, તો તમને એવું લાગે છે કે એનો વેગ વધુ છે. તો એને વેગ કોણ આપે છે, તો કે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ. કેમ કે સર આઇઝેક ન્યૂટને કીધેલું છે કે કોઈ પણ વસ્તુ, જેને સફરજનવાળો આપણે દંતકથા જાણીએ છીએ બધા, બરાબર છે, ઝાડ પરથી એક સફરજન નીચે પડે છે ત્યારબાદ ગુરુત્વાકર્ષણ બળની શોધ કરે છે, બરાબર છે. તો કે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ જે છે એ શું કરે છે, તો કે પોતાની તરફ એને ખેંચતું હશે તે પદાર્થને. ગુરુત્વાકર્ષણ બળ લાગવું એટલે કે, તો કે બળ બરાબર આપણે એવું ભણી ચૂક્યા છીએ કે બળ કોને કહેવાય, તો કે બળ બરાબર દળ ગુણ્યા પ્રવેગ. તો જો તો દળને આપણે શેના વડે લખીએ છીએ, એમ વડે, અને જ્યારે ગુરુત્વાકર્ષણની વાત આવે તો પ્રવેગને આપણે શેના વડે દર્શાવીએ છીએ, સ્મોલ g વડે. એટલા માટે જ આપણે જે ચેપ્ટર નંબર 2 હતું તેમાં આપણે જ્યારે પારિમાણિક સૂત્રોને એ બધું ભણેલા ત્યારે ગુરુત્વ પ્રવેગ એવું આવતું. એનો મતલબ શું થયો કે ગુરુત્વાકર્ષણ માટે જે જવાબદાર પ્રવેગ છે એને આપણે શું કહેતા હોઈએ છીએ, ગુરુત્વ પ્રવેગ, બરાબર છે. તો મેં આ તમને કીધું એના જેમ કે જ્યારે દડો શું કરતો હશે, વેગ કન્ટિન્યુઅસલી દડાનો શું થશે, વધતો જશે અને જમીન પર તમારા હાથમાં તમે એને શું કરો છો, કેચ કરો છો. આનો મતલબ શું થયો, વેગમાં વધારો થયો તો પ્રવેગ ત્યાં છે. અને પ્રવેગ કોના લીધે છે, તો કે પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને લીધે છે. તો પૃથ્વીનું જે ગુરુત્વાકર્ષણ બળ છે એ તો એક ધારું જ રહેતું હશે ને, એટલે કે એ કઈ સમય સાથે બદલાતું ન, બરાબર છે, તે અંતર સાથે બદલાય છે. પરંતુ આપણે એવું ધારી લઈએ છીએ કે પૃથ્વીની સપાટીથી અમુક અંતર સુધી અચળ રહે છે, બરાબર છે. જે પૃથ્વીની સપાટીથી અમુક અંતર સુધી કેવું આપણે એને ધારીએ છીએ, અચળ. જ્યારે આપણી વાસ્તવિક જીવનની વાત કરીએ તો કે આપણે બે માળની બિલ્ડિંગ, 5, 10, 15, 20, 25 માળની બિલ્ડિંગ સુધીની જ વાત હોય, બરાબર છે. અને એમાં જે કંઈ ફેરફારો થતા હોય છે, બરાબર, એ બહુ અતિ સૂક્ષ્મ હોય છે, એટલે તમે એને ત્યારે ગુરુત્વ પ્રવેગ એનું અચળ ગણી શકો, બરાબર છે. જે આપણે ચેપ્ટર નંબર 8 જે ગુરુત્વાકર્ષણ છે તેમાં આપણે વિગતે ચર્ચા કરવાના છીએ કે પૃથ્વીની સપાટીથી તમે જેમ ઉપર જશો ને એમ પણ ગુરુત્વ પ્રવેગ ઘટશે, અને પૃથ્વીની સપાટીથી નીચે તરફ જશો એટલે કે તમે પૃથ્વીના કેન્દ્ર તરફ જશો તો પણ ગુરુત્વ પ્રવેગ ઘટશે, બરાબર છે. એની વિગતે ચર્ચા આપણે ચેપ્ટર નંબર 8માં કરીશું અને ત્યારે આપણે એને
વધારે સમજશું. અત્યારે આપણે એ જોવાનું છે કે પૃથ્વીની સપાટીથી આપણે એમ કીધું કે અમુક ઊંચાઈ સુધી અચળ ગણીશું, તો કેટલી ઊંચાઈ સુધી ગણવાનું? તો કે પૃથ્વીની ત્રિજ્યા જેટલી છે એટલી ઊંચાઈ સુધી આપણે લગભગ એ શું છે અચળ છે એવું માની લઈએ. બરાબર છે? તો વિદ્યાર્થી મિત્રો ખાસ સમજજો, મેં તમને કીધું એના જેમ કોઈ વસ્તુ તમે ઉપરથી હાથમાંથી છોડી દો છો, એટલે કે મુક્ત રીતે એને પડવા દો છો અથવા પતન થવા દો છો, ત્યારે જો હવાનો અવરોધ તમે અવગણી નાખશો તો એ વસ્તુ શું કરશે? એક સીધી રેખામાં ગતિ કરશે. એટલે એની ગતિ શું થઈ ગઈ? સુરેખ પથ પરની ગતિ. હવે એ ગતિ જે થાય છે એનું કારણ શું છે? તો કે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ એ એને પોતાના તરફ ખેંચે છે. જો બળ આવશે, બરાબર છે, અને વસ્તુને કંઈક દળ હશે, અને આ જે બળ છે ગુરુત્વાકર્ષણ બળ છે, તો એના લીધે જે પ્રવેગ હશે એ શું હશે? ગુરુત્વ પ્રવેગ કહેશું આપણે એને. એટલે ગુરુત્વ પ્રવેગની અસર હેઠળ એ પદાર્થ શું કરે છે? મુક્ત પતન કરે છે તેવું કહેવાય. અને મુક્ત પતન ક્યારે પોસિબલ છે સુરેખ પથ પર ગતિ માટે? તો કે હવાનો અવરોધ અવગણીએ ત્યારે. બરાબર છે? અને જે મેં તમને કીધું કે પૃથ્વીની ત્રિજ્યા કરતાં નાના અંતર માટે આપણે ગુરુત્વ પ્રવેગને કેવો ગણીએ છીએ? લગભગ અચળ ગણતા હોઈએ છીએ. બરાબર છે? તો આ વાત થઈ ગુરુત્વ પ્રવેગની અને મુક્ત પતનની. બરાબર છે? તો વિદ્યાર્થી મિત્રો આજે કંઈક પહેલો પેરેગ્રાફ છે તે તેને રિલેટેડ છે. જો પૃથ્વીની સપાટીથી થોડી ઊંચાઈ પરથી કોઈ પદાર્થને મુક્ત કરવામાં આવે, એટલે કે હાથમાંથી છોડી દે, મુક્ત કર્યું તમે એને, તો ગુરુત્વ બળ એટલે કે ગુરુત્વાકર્ષણ બળને કારણે તે નીચે તરફ પ્રવેગી ગતિ કરશે. કેમ કે આપણે હાથમાંથી મૂકીએ છીએ એટલે વસ્તુ નીચે જ પડે છે, ત્યારે આમ ઉપર જતી નથી. બરાબર છે? તો ગુરુત્વને કારણે ઉદ્ભવતા પ્રવેગના માનને g વડે દર્શાવાય છે, જેને હમણાં તમને સમજાવ્યું. બરાબર છે? જો હવાનો અવરોધ અવગણવામાં આવે તો પદાર્થ મુક્ત પતન કરે છે તેમ કહેવાય. પછી શું કહે? જો પદાર્થ જે ઊંચાઈએથી પતન પામે છે તે ઊંચાઈ પૃથ્વીની ત્રિજ્યા કરતાં નાની હોય ત્યારે g ને 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલો અચળ લઈ શકાય. આમ મુક્ત પતન એ અચળ પ્રવેગી ગતિનો કિસ્સો છે. મેં તમને કીધું કે ગુરુત્વાકર્ષણ બળ છે એ એક ધારું જશે, અચળ હશે, તો એનો પ્રવેગ પણ તમે કેવો લઈ શકશો? અચળ. પણ ક્યાં સુધી? તો કે પૃથ્વીની ત્રિજ્યા કરતાં અંતર કેવું હોવું જોઈએ? નાનું. એટલે કે હું તમને એમ કહું કે મેં પૃથ્વીની સપાટીથી જે ઊંચાઈ પરથી ફેંકેલો છે, બરાબર છે, હું એમ કહું આ પૃથ્વી છે, આની સપાટીથી મેં આટલી ઊંચાઈ ફેંકેલો છે, તો આ જે ઊંચાઈ છે ને પૃથ્વીની ત્રિજ્યા r હોય તો r અથવા r કરતાં નાનું હોવું જોઈએ એ અંતર, તો તમે g ને અચળ ગણી શકો. અને આ g નું મૂલ્ય કેટલું લઈ શકો? 9.8. બરાબર છે? એટલે એવું તમને અહીંયા કીધેલું છે. તો ત્યાર પછીની વાત કરીએ તો કે આ જે મુક્ત પતન થાય છે, બરાબર છે, તે પ્રવેગ અચળ હશે. જો હવે પ્રવેગ અચળ હશે, ગુરુત્વાકર્ષણ બળ પણ અચળ જ હોય છે. બરાબર છે? તો પ્રવેગ અચળ હોય અને જે ગતિ થતી હોય એને આપણે કેવી કહીએ છીએ? અચળ પ્રવેગી ગતિ અથવા નિયમિત પ્રવેગી ગતિ. જે આપણે આલેખની રીતે નિયમિત પ્રવેગી ગતિના સમીકરણો મેળવી ચૂક્યા છીએ. તો તે જે 3 સમીકરણો હતા ને તેનો જ આપણે આમાં ઉપયોગ કરીશું અને મુક્ત પતન માટે બીજા 3 સમીકરણો મેળવીશું. એટલે કે આપણે તે જે 3 સમીકરણો જે છે નિયમિત પ્રવેગી ગતિના તેને જ યાદ રાખવાના છે. તેના ઉપરથી તમે આ આરામથી મેળવી શકશો. પરંતુ આમાં યામ પદ્ધતિ જે છે એ તમારે ખાસ સમજવી પડશે. એટલે કે ત્યાં આપણે જે આલેખની રીતે જોતા હતા, બરાબર છે, ત્યારે મેં તમને વાત કરેલી કે આપણે જે કંઈ ગતિ છે એ દરમિયાન વેગ, સ્થાનાંતર અને પ્રવેગ ત્રણે ધન દિશામાં હતા. હવે અહીંયા કેવું થશે વિદ્યાર્થી મિત્રો? મેં તમને એવું કીધેલું કે આપણે જે બિંદુએથી ગતિની શરૂઆત કરતા હોઈએ છીએ આપણે એને હંમેશા શું લેતા હોઈએ છીએ? ઉગમ બિંદુ. બરાબર છે? અથવા તો કે તમે કોઈ ગતિ કરો છો, બરાબર છે, તમારે સ્થાન દર્શાવવું છે, તો તમે જ્યાંથી શરૂઆત કરો છો તેને શું લેતા હોઈએ છીએ? x બરાબર 0. એટલે કે એનું સ્થાન શું લઈ લઈએ? 0. જેથી કરીને શું થાય? તો કે તમારું કપાયેલું અંતર અને સ્થાનાંતર જો એક જ દિશાની ગતિ હોય તો સમાન મળે. અથવા તો કે તમારે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન કરવું ન પડે અંતર ગણતરી કરવા માટે. એટલા માટે તો જો હું તમને એમ કહું કે આ કોઈ ચોક છે, આ એક બિંદુ છે, ત્યાંથી હું આ ચોકને મુક્ત પતન કરાવું છું. જો હવે અહીંયા ચોક નીચે તરફ ગતિ કરવાનું છે, હવે આ જે બિંદુ છે એને હું જો સ્થાન 0 લેતો, બરાબર છે, તો થાશે કેવું? તો કે યામ પદ્ધતિ શું કહે છે? યામ પદ્ધતિ તો તમને એવું કહે છે કે આ જે કઈ બિંદુ છે એને જો તમે ઉગમ બિંદુ O લેતા હો તો એનાથી ઉપર તરફની જે કઈ દિશા છે એ ધન દિશા અને નીચે તરફની દિશા છે એ શું કહેવાશે? ઋણ દિશા. તો તમે તો જો ચોકને જે બિંદુએથી મૂકો છો એનો ઉગમ બિંદુ ગણતા હોય તો જો ચોક નીચે પડે છે એનો મતલબ શું થયો?
ચોકે કઈ દિશામાં ગતિ કરી? જો અહીંયા આપણો x અક્ષ હોય છે, આ આપણો શું હોય? y અક્ષ. તો જો તો તમને ખ્યાલ આવશે અને આ શું થઈ જાય? માઈનસ હોય ને, તો ચોકની જે ગતિ થશે એટલે કે પદાર્થ મુક્ત પતન જો કરશે કોઈ બિંદુએથી, તો હંમેશા એ મુક્ત પતન દરમિયાન એની જે કઈ ગતિ છે એ કઈ તરફ હશે? અધો દિશામાં. બરાબર છે? અધો દિશા એટલે શું? નીચે તરફ. ઉધ્વ દિશા એટલે શું? ઉધ્વ એટલે ઉપર તરફ. ખાસ સમજજો, ઉધ્વ એટલે ઉપર તરફ, અધો એટલે નીચે તરફ. તો હંમેશા અધો દિશાની ગતિ હશે એટલે કે હંમેશા એ ક્યાં ગતિ કરશે? તો કે ઋણ વાયુમાં. હવે જો ઋણ વાયુમાં ગતિ કરે છે તો એનો પ્રવેગ પણ કઈ દિશામાં છે? એ તરફ જ છે ને, નીચે તરફ. તો એ પણ ઋણ દિશામાં. તો પ્રવેગનું મૂલ્ય પણ તમારે કેવું લેવું પડશે? ઋણ લેવું પડશે. મેં તમને સમજાવેલું સ્થાનાંતર વેગમાં થતા ફેરફાર અને પ્રવેગ વખતે કે ત્યાં જે પ્લસ માઇનસ છે એ શું છે? તો કે એ મૂલ્યો નથી. એ પ્લસ માઇનસનું દિશા દર્શાવતા હોય છે. એટલે કે પ્લસ હોય તો ધન દિશા, માઇનસ હોય તો ઋણ દિશા. તો અહીંયા જો હું તમને એમ કહું કે પ્રવેગ મને પ્લસ મળે છે, મેં તમને ત્યારે કીધું હતું +2 મળે અથવા પ્રવેગ -2 મળે, એનો મતલબ શું હોય? તો કે ધન મળે છે તો ધન દિશા, માઇનસ મળતું હોય તો ઋણ દિશા. બરાબર છે? તો અહીંયા મેં તમને કીધું છે જો આવી ગતિને આપણે y અક્ષની દિશામાં ધારીએ, કેમ કે જો શિરોલંબ દિશા છે ને, આપણે હંમેશા જનરલી આપણે શું કરતા હોય? સમક્ષિતિજ હોય તો એને x અક્ષ કહીએ અને શિરોલંબ હોય તો શું કહેતા હોઈએ છે? y અક્ષ. એટલે આપણે એને શું કીધું છે? આવી ગતિને આપણે y અક્ષની દિશામાં ધારીએ. વધુ સ્પષ્ટ રીતે -y દિશામાં. શું કરવા -y? તો એ મેં તમને સમજાવ્યું. કેમ કે તમે જે બિંદુએ વસ્તુ જે છે તેને મુક્ત પતન કરાવો છો એને આપણે શું લઈ લઈએ છીએ? ઉગમ બિંદુ. અને ઉગમ બિંદુથી ઉપર તરફ ધન ને નીચે તરફ ઋણ, અને નીચે તરફ ગતિ કરે છે. કારણ કે આપણે ઉધ્વ દિશાની ગતિને ધન પસંદ કરેલ છે. જો કે ગુરુત્વીય પ્રવેગ હંમેશા અધો દિશામાં. મેં કીધું ને, ઉધ્વ એટલે ઉપર તરફ અને અધો એટલે નીચે તરફ હોવાથી તે ઋણ દિશામાં છે. આથી પ્રવેગ a - g. જો પ્રવેગને આપણે a વડે દર્શાવીએ છીએ, પણ અહીંયા પ્રવેગ કયો છે? ગુરુત્વ પ્રવેગ. એટલે એને આપણે શેના વડે દર્શાવીએ છીએ? g વડે. પણ કેવો લેવો પડશે? માઈનસ. કેમ કે જો ઋણ દિશામાં છે તો આનું g નું મૂલ્ય આપણે કેટલું લેવાનું કીધું? લગભગ અચળ 9.8 મીટર/સેકન્ડ². અને નિશાની કઈ આવશે? ઋણ, કેમ કે અધો દિશામાં છે. એટલે મેં તમને કીધું આમ પદાર્થને y 0 પાસેથી સ્થિર સ્થિતિમાંથી મુક્ત કરવામાં આવે છે. તેથી v0 0. અને આવી ગતિના સમીકરણો નીચે મળે. મેં તમને કીધું કે આપણે એને શું કરીએ છીએ? ઉગમ બિંદુ પરથી જ આપણે મુક્ત કરીએ છીએ. એટલે જે તમારું અહીંયા સ્થાન છે એ સ્થાન શું હશે? 0. આપણે જનરલી સ્થાનને x વડે દર્શાવતા હતા. શું કરવા? ત્યારે આપણે ગતિ સમક્ષિતિજ કરતા. જો શિરોલંબ ગતિ હશે તો સ્થાનને શેના વડે દર્શાવવું પડશે? y વડે. કેમ કે જે શિરોલંબ દિશા છે એને આપણે શું કરીએ છીએ? y અક્ષ તરીકે લેતા હોઈએ છીએ અને સમક્ષિતિજ છે એને આપણે જનરલી x અક્ષ તરીકે લેતા હોઈએ છીએ. બરાબર છે? એટલે x અને y બંને શું દર્શાવતું હોય છે? સ્થાન જ દર્શાવતું હોય. x નો મતલબ એવો થયો સમક્ષિતિજ હશે અને y નો મતલબ શું થશે? શિરોલંબ. તો કે તમે ઉગમ બિંદુ પરથી મુક્ત કરો છો અને મેં કીધું ત્યારે એનો વેગ શું હશે? 0. કેમ કે તમે કોઈને ધક્કો મારતા નથી. એટલે જો તમે ફેંકતા હોય તો કાંઈક વેગ તમે એને આપ્યો હશે, પણ તમે ફેંકતા નથી, તમે તેને મુક્ત કરી દો છો ને, તેનો વેગ શું હશે? પ્રારંભિક વેગ 0. અને પ્રારંભિક વેગ એટલે v0 વડે દર્શાવે, અથવા આને v0 કહી શકાય અથવા v0. બરાબર છે? v0 0. એટલે અહીં લખ્યું છે આમ પદાર્થને y 0 પાસેથી સ્થિર સ્થિતિમાંથી મુક્ત કરવામાં આવે છે. તેથી v0 0. અને આવી ગતિના સમીકરણો નીચે મુજબ મળે. હવે જો તો આ ગતિ જે છે એ ગતિ કેવી થઈ ગઈ? નિયમિત પ્રવેગી ગતિ થઈ ગઈ. અને નિયમિત પ્રવેગી ગતિ માટે આપણે 3 સમીકરણો ભણી ચૂક્યા છીએ. એટલે કે આપણે 3 સમીકરણો 2 રીતે મેળવી ચૂક્યા પણ છીએ. એક તો આલેખની રીતે મેળવેલા, અને બીજી વાત કરીએ તો કે સંકલનની રીતે અથવા તો કે કલનશાસ્ત્રની રીતે મેળવેલા. તેમાંથી હું તમને સૌપ્રથમ સમીકરણની વાત કરું તો પહેલું સમીકરણ આપણે કેવું મળતું હતું? તો કે v v0 at. તો જો તો v v0 at પરથી આ જે આપણે કીધું ને કે નિયમિત પ્રવેગી ગતિ જેવું જ છે, તો પછી એના સમીકરણોનો આપણે ઉપયોગ કરી શકીએ. તો જો v જે છે ને એને v નો v જ રહેવા દીધો. શું કરવા? તો કે મેં તમને કીધું કે મુક્ત પતન કરાવવામાં આવે, બરાબર છે, ત્યારે તમે કોઈ વસ્તુને અથવા તો કે કોઈ પદાર્થને તમે શું કરો છો? મુક્ત રીતે હાથમાંથી છોડી દો છો, મુક્ત કરો છો માત્ર. તો તમે એને કોઈ વેગ આપતા નથી. જો તમે એને આવી રીતે છોડો નહીં, બરાબર છે, એની જગ્યાએ તમે શું કરો? આમ ઘા કરી દેશો તો શું થશે? તો તમે એને વેગ આપ્યો છે એવું કહેવાય. પરંતુ આપણે એને શું કરીએ છીએ? મુક્ત કરી દઈએ છીએ. બરાબર છે? તો એટલા માટે એનો પ્રારંભિક વેગ શું થઈ જશે? 0.
પણ જો તમે 5મા માળની બિલ્ડિંગેથી કોઈ બોલને ખાલી હાથમાંથી છોડી દો છો એનો મતલબ એવો થાય કે પ્રારંભિક વેગ 0 છે, પરંતુ નીચે જે વ્યક્તિ કેચ કરતો હશે, બરાબર છે, એ વ્યક્તિને એ બોલ જ્યારે એના હાથમાં આવશે ત્યારે એને અનુભવ હશે કે આ બોલ જે છે એ કંઈક વેગથી આવે છે, અને જેટલી વધુ ઊંચાઈએથી તમે બોલને મુક્ત કરશો એટલો વેગ શું થાય છે, વધે છે, કેમ કે જેમ જેમ સમય વધશે એમ વેગ વધતો જશે, બરાબર છે. તો અહીંયા આપણે v0 બરાબર શું લઈએ 0 અને અંતિમ વેગ છે એ શું હશે v. હવે પ્રવેગ જે છે મેં તમને કીધું પ્રવેગ કઈ તરફ હશે એટલે કે ગુરુત્વાકર્ષણ બળ કઈ તરફ છે, નીચે તરફ, બરાબર છે, એટલે પ્રવેગ પણ એ જ દિશામાં હશે, બળની દિશામાં. તો એની દિશાને આપણે શું લઈએ છીએ તો કે ઋણ y દિશા. તો એટલે આપણે કીધું અહીંયા a બરાબર -g બરાબર -9.8 એટલે a બરાબર આપણે શું લઈ લીધું -g અને t એમ. તો જો તો g ની જગ્યાએ શું લખશું 9.8 એટલે શું થઈ જશે v બરાબર -9.8 t મીટર પર સેકન્ડ. તો આ તમને શું થઈ ગયું મુક્ત પતન માટેનું પહેલું સમીકરણ મળ્યું. બીજું સમીકરણ જોવો તો કે ત્યાં તમને બીજું સમીકરણ એવું મળતું હતું x બરાબર v0t + ½ at². તો એના પરથી તમે શું લખી શકો તો કે આપણે અહીંયા જે x લેતા હતા એ શું હતું સ્થાનાંતર, જે કાંઈ અંતર કપાતું હોય બરાબર છે, તો સ્થાનમાં થતો ફેરફાર. તો અહીંયા સ્થાનમાં થતા ફેરફારને આપણે કોના વડે દર્શાવશું y વડે. મેં તમને કીધું હતું ત્યાં આપણે સંક્ષિપ્ત દિશાની વાત કરતા હતા, અહીંયા શું છે શિરોલંબ એટલે કે ઊભી અક્ષ, એટલે શું થઈ જશે y. તો કે y બરાબર જો v0 0 મૂકી દેશો તો અહીંયા t પણ જે છે ગુણાકારમાં 0 ગુણ્યા ગમે તે કરો શું આવશે 0, એટલે અહીંયા શું થઈ જશે 0 અને માઈનસ અહીંયા શેના મૂકેલા છે તો કે આ જે a છે બરાબર, મેં તમને કીધું ને a બરાબર શું લઈશું તો કે -g, કેમ કે અહીંયા જે કંઈ ગુરુત્વ પ્રવેગ છે એ નીચે તરફની દિશામાં એટલે કે ઋણ દિશામાં છે. તો કે અહીંયા પ્લસની જગ્યાએ શું લખી નાખશું માઈનસ અને એની જગ્યાએ g એટલે a બરાબર -g થઈ ગયું અને હાફ છે એને એમનું રહેવા દીધા છે અને અહીંયા t². તો જો તો શું થઈ જશે તો કે y બરાબર -4.9 t². શું કરવા તો કે g ની વેલ્યુ 9.8 મૂકીશ ને તો 9.8 ભાગ્યા 2 એટલે કેટલા થઈ ગયા 4.9 એટલે -4.9 t² મીટર. કેમ કે જો તો y જે છે એ શું હશે સ્થાન અને સ્થાનનો એકમ શું હોય મીટર. તો જવાબ તમને કેમાં મળવો જોઈએ મીટરમાં. પછી જો ત્રીજું સમીકરણ શું હતું v² - v02 બરાબર 2ax પ્રતિ. હવે જો તો અમારે તમને કહેવાની જરૂર નથી કે અહીંયા v એમ નો રહેવા દેવો પડે અને v0 ની જગ્યાએ 0, એટલે આપણે બે વાર સમજી ચૂક્યા છીએ. પ્રારંભિક વેગ શું હશે 0. હવે 2 જે છે એમનું રહેવા દીધા છે, એની જગ્યાએ શું લખાશે -g. હમણાં આપણે વાત કરીએ એ મુજબ તો -12 લઈ લીધા એટલે g મૂકી દીધા અને x ની જગ્યાએ આપણે સ્થાન શું લઈશું y, કેમ કે આપણે શિરોલંબ દિશાની વાત કરીએ છીએ. તો v² બરાબર શું મળશે તમને તો કે g બરાબર 9.8 અને 9.8 ગુણ્યા 2 કરશો તો 19.6 એટલે -19.6 y. એકમ શું આવી જશે તો કે જો v નો વર્ગ છે એટલે મીટર પર સેકન્ડ નો શું થઈ જશે વર્ગ. તો શું લખાશે મીટર² પ્રતિ સેકન્ડ², બરાબર છે. તો જો તો આને આધારે તમે શું કહી શકો તો કે જો આ તમને સમીકરણો જે મળે છે એ શું દર્શાવે છે તો કે જો વેગને સમય સાથે સંબંધ છે એટલે કે વેગ છે એ સમયનું વિધેય છે, બરાબર છે. y છે એ પણ સમયનું વિધેય થઈ જશે, બરાબર છે, કેમ કે y પણ જો તો અંતર જે છે બરાબર એ પણ સમય સાથે બદલાશે અને વેગ છે એ પણ સમય સાથે બદલાશે. અને ત્રીજી વાત કરીએ તો કે વેગમાં થતો ફેરફાર જે છે એ કોને આધારે તો કે અંતરને આધારે પણ થતો હશે, બરાબર છે. એટલા માટે જ મેં તમને કીધેલું જ્યારે પ્રવેગ વખતે આપણે વાત કરી હતી કે જેમ અંતર વધઘટ થશે એ મુજબ પ્રવેગ અચળ રહેતો નથી, એટલે સમય સાથે આપણે સરેરાશ પ્રવેગને દર્શાવેલો, બરાબર છે. એટલે કે વેગ જે છે એ અચળ રહેતો નહોતો. એટલે અહીંયા તમે કહી શકો કે વેગનો ફેરફારનો પણ અંતર સાથે સંબંધ છે, અંતરને સમય સાથે અને વેગને સમય સાથે સંબંધ દર્શાવતા તમને સૂત્રો અહીંયા આપે છે, બરાબર છે. તો આને આધારે આપણે હવે એટી ગ્રાફ એટલે કે પ્રવેગ વર્સિસ સમય, ત્યારબાદ વીટી ગ્રાફ એટલે કે વેગ વર્સિસ સમય અને ત્યારબાદ આપણે જોઈશું વાયટી ગ્રાફ એટલે કે જે xt જોતા એની જગ્યાએ આપણે શું લઈશું વાયટી એટલે કે સ્થાન વર્સિસ સમયનો ગ્રાફ જોવાના છે. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આ જે ત્રણ સમીકરણો છે એ સમીકરણને આધારે 3 ગ્રાફ ડ્રો કરવાના છે. તો હવે જોઈએ આપણે કે 3 ગ્રાફ જે પૈકી વીટી ગ્રાફ અને વાયટી ગ્રાફ માટે મેં તમને એક્સિસ ડ્રો કરેલી છે અને ગ્રાફ કેવી રીતે એમાં પ્લોટ કરવા તે હવે આપણે જોવાના છે. પણ મેં તમને જે હમણાં વાત કરી કે v ને અહીંયા કોની સાથે સંબંધ છે સમય સાથે, અહીંયા y ને કોની સાથે સંબંધ છે સમય સાથે અને અહીંયા v ને સંબંધ કોની સાથે છે તો કે
y સાથે, બરાબર છે. એટલે મેં અહીંયા લખેલું છે કે આ સમીકરણો વેગ અને કપાયેલ અંતરને સમય પરના વિધેય અને અંતર સાથે વેગનો ફેરફાર પણ આપે છે. ખાસ સમજો, જો વેગ અને કપાયેલ અંતરને સમય પરના વિધેય એટલે કે વેગ અને કપાયેલ અંતર એ બે માટે સમયની સાથે સંબંધ છે અને અંતર સાથે વેગનો ફેરફાર પણ આપે છે, એટલે કે અંતર સાથે વેગનો ફેરફાર પણ આપે છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે જો તેમાં આપણે સૌપ્રથમ ગ્રાફ જોશું vt, બરાબર છે. ત્યારબાદ જોશું yt ગ્રાફ અને at ગ્રાફ છે એ એકદમ સરળ છે, બરાબર છે. તો હવે આપણે શરૂઆત કરીશું vt ગ્રાફથી. તો કે vt ગ્રાફમાં તમારે કરવાનું શું છે? તો મેં તમને સમજાવ્યું કે કોઈ પણ ગ્રાફ ડ્રો કરવો છે તો તમારે શું જોવાનું? તો કે 1 સેકન્ડે, 2 સેકન્ડે, 3 સેકન્ડે, 4 સેકન્ડે અને 5 સેકન્ડે. આપણે અહીંયા 5 સેકન્ડ લીધી છે. 5 સેકન્ડ માટે આ જે બીજી અક્ષ પર જે રાશિ છે તેના મૂલ્યો શું છે એ લઈ લો, બરાબર છે. અને એને સામસામા આપણે બંને માટે લંબ ડ્રો કરી દઈએ, જ્યાં છે તે એનું બિંદુ. એવી રીતે 5 માટે બિંદુ મેળવીને એને રેખાથી જોડી દઈએ, બરાબર છે. જે મળશે એ આપણો વક્ર થઈ જશે. તો સૌપ્રથમ વાત કરીએ vt આલેખ છે. તો v બરાબર શું સંબંધ છે? -9. જો v બરાબર શું લખાય? -9.8 t. તો જો t બરાબર 1 સેકન્ડ માટે v નું મૂલ્ય શું થઈ જશે? તો કે v1 તમને શું મળશે? તો કે -9.8. t બરાબર 2 સેકન્ડે શું મળશે? તો કે v2 બરાબર, જો અહીંયા 2 કરું તો 9.8 ગુણ્યા 2 એટલે -19.6. 3 કરીશ તો કે -3 કરીશ અહીંયા, બરાબર છે. તો 29.4 ગુણ્યા 4 કરીશ તો -39.2 અને t બરાબર 5 લઈશ તો શું મળશે? તો કે -49. 6 લઈશ તો એ રીતે આગળ વધતું જશે, બરાબર છે. તો જો તો વિદ્યાર્થી મિત્રો, મેં અહીંયા જે આલેખ ડ્રો કરેલો છે ને vt આલેખ, એમાં તમે ખાસ જો ધ્યાન આપજો. મેં અહીંયા જો સ્કેલ માપ શું લીધું છે? તો કે અહીંયા એક વિભાગ બરાબર મેં શું કરેલું છે? તો કે 1 સેકન્ડ, બરાબર છે. જ્યારે v અક્ષ જે આપણે વેગની વાત કરીએ તો એ અક્ષ ઉપર મેં શું કર્યું છે? એક વિભાગ બરાબર -9.8 મીટર પર સેકન્ડ. જ્યારે તમે ટેક્સ્ટ બુકમાં જોશો તો આમાં -10, -20, -30, -40, -50 લીધેલા છે. હવે તમે ખાસ સમજો, અહીંયા જો તો આપણે તો 9.8 ના ગુણાંકમાં જ મળે છે ને v, બરાબર છે. તો જો હું અહીંયા 10, 20, 30 એવું લઈશ ને તો મારે થોડુંક આમ તેમ દર્શાવવું પડે, એટલે કે જો અહીંયા -10 હોય તો 9.8 દર્શાવે તો થોડુંક ઉપર પોઈન્ટ દર્શાવવો પડે, જેમાં એક્ઝેક્ટ આવે ન આવે. એટલે મેં સ્કેલમાં કેવા કરી દીધા છે? તો કે 9.8, -19.6, -29.4, એટલે કે મેં શું લીધું સ્કેલમાં? તો કે એક વિભાગ બરાબર -9.8, જેથી કરીને મારા માટે ગ્રાફ દોરવો શું થાય? સરળ પડે. એટલે સ્કેલમાં તમે તમારી રીતે લઈ શકો, પણ નિયમ એક હોવો જોઈએ, એક વિભાગ તમે જેટલા લો છો એટલા જ બધા વિભાગ માટે હોવું જોઈએ. પછી તમે એવું કીધું તો સર કે સરળતા માટે તમે તમારી રીતે લઈ શકો છો કે મેં પહેલો વિભાગ 10 નો લીધો, બીજો 15 નો લીધો, ત્રીજો 5 નો લીધો. એવી રીતે ચાલે નહીં. બધા વિભાગ માટે મૂલ્યો સમાન હોવા જોઈએ. આના માટે 9.8, આ 9.8, આમાં પણ ગેપ જોવો તો 9.8, આમાં પણ 9.8, એવી રીતે હોવું જોઈએ, બરાબર છે. તો જો હવે તમને મૂલ્ય તો મળી ગયું, તમે ડાયરેક્ટલી કહી શકશો. જો તો 1 સેકન્ડ માટે 9.8, 2 સેકન્ડ માટે તો કે 19.6, 3 માટે 29.4, 4 માટે 39.2 અને 5 માટે 49. કેવા? બધા માઈનસ. તો હવે આ જે બિંદુઓ છે તેને જોડી દઈએ એટલે વક્ર જેવો મળશે. એ આપણો શું થઈ જશે? તો કે મુક્ત પતન માટે vt આલેખ થશે. તો જો તો 1 સેકન્ડ અને 9.8 તમને અહીંયા ક્યાંક મળશે, બરાબર છે. હું અહીંયા જો મારી રીતે ડ્રો કરું છું, બરાબર, કેમ કે અહીંયા આપણે કોઈ સ્કેલ કે એવું કંઈ છે નહીં, એટલે થોડું ઘણું પોઈન્ટ આમ તેમ થાય તો તમારે તમારી રીતે સમજી લેવું, બરાબર છે. અથવા તો કે આપણે સ્કેલથી જોઈએ તો પણ વધુ આઈડિયા આવશે, બરાબર. તો આ અહીંયા છે, આ પણ થોડુંક આમ તેમ છે, આ પણ અહીંયા હોવો જોઈએ, બરાબર છે. 3 માટે જોઈશું તો કે એ પણ બરાબર જ છે. 4 માટે જોઈએ તો કે એ આ લાઈન પર ક્યાંક હોવું જોઈએ, અને 5 માટે જોઈએ તો આ લાઈન પર ક્યાંક હોવો જોઈએ. હવે શું કરે? તો કે મારે જો તો અહીંયા 5 માટે પોઈન્ટ જોતો હોય તો 5 ને આવી રીતે કરી દઈશ ને, એટલે એ જ્યાં ક્રોસ થશે જે લાઈન, બરાબર છે, એ મારું પોઈન્ટ બનશે અહીંયા. પછી એવી જ રીતે હું અહીંયા 4 માટે ચેક કરીશ તો એ અહીંયા ક્રોસ થાય છે,
એવી જ રીતે હું શું કરીશ તો કે 3 માટે ચેક કરીશ તો 3 માટે તમને ક્યાં મળે છે તો 3 માટે મને અહીંયા ક્યાંક મળશે બરાબર છે અને અહીંયા જે છે એટલે મારો આ પોઈન્ટ થઈ જશે એવી જ રીતે આપણે 2 માટે ચેક કરીશું તો 2 માટે અહીંયા ક્યાંક મળે છે એટલે આ મારો પોઈન્ટ થશે અહીંયા અને એવી જ રીતે અહીંયા 1 માટે આપણે ચેક કરીશું તો અહીંયા ક્યાંક પોઈન્ટ મળે છે જો તો તમે આ બધાને જોડશો ને તો તમને આને સીધી રેખા મળશે જો બરાબર છે એટલા માટે આપણે જે કંઈ ગ્રાફ છે તે કેવું અહીંયા મળશે તમને સુરેખા બરાબર છે જે હું અહીંયા ડ્રો કરું છું જે તમને આવી એક સુરેખા મળતી હશે બરાબર છે કેમ કે તમે ચેક કરી શકો જો તમે તમારી બુકમાં સ્કેલથી કરશો એટલે તમને ખ્યાલ આવી જશે કે એક્ઝેક્ટ પોઈન્ટ જ મળતા હશે જો હું અહીંયા લઈશ ને તો તમને ખ્યાલ આવશે જો આ બે સામસામ આવે છે એવી જ રીતે જો અહીંયા તમે ચેક કરવા જશો તો તમને ખ્યાલ આવશે રેડી છે બરાબર છે તો અહીંયા તમે જોશો તો તમને ખ્યાલ આવી જશે બરાબર છે એટલે જો આ બધા એના 5 પોઈન્ટ મેં કીધું ને જોડી દેશું તો સુરેખા મળશે બરાબર છે તો આ બધા વિભાગોનું માપ જો સમાન જ છે બરાબર છે એટલે આ ત્રુટક લાઈન તમારે નથી ડ્રો કરવાની આ તો એટલે તમને ખબર પડે કે આપણા જે 5 પોઈન્ટ હતા એ બરાબર છે એ જો એક અહીંયા હશે એક અહીંયા મળતો હશે મેં તમને હમણાં ડ્રો કરેલા ને એ રીતે તમારે સ્કેલથી તમે જોઈ શકો છો અને મેં તમને જે અગાઉ પણ કીધું કે તમારે શું કરવાનું તો કે આ જે શિરોલંબ અક્ષ છે ને જે બરાબર છે ઉર્ધ્વ અક્ષ એને તમારે શું કરવાનું તો કે તમારે જે તમારી બુક હોય એમાં તમારે લાઈન આપેલી હોય બરાબર છે અહીંયા મારા બોર્ડ પર તો કઈ લાઈન હોય નહીં એટલે તમે જો બે લાઈન જે છે બરાબર છે એ બે લાઈનને 10 નું માપ લઈ ધારો કે આવી રીતે તમારી બુક છે બરાબર છે તો તમે ગ્રાફ છે ને અહીંયાથી આવી રીતે ડ્રો કરો છો તો તમારે શું કરવાનું અહીંયા સમય માટે તમારે જોવો પડશે વિભાગ સમાન અહીંયા શું કરે તો આ 0 હોય તો તમે આને અહીંયા 10 લઈ લો અહીંયા શું લઈ લો 20 લઈ લો એટલે તમારે જો આ લાઈન તો કઈ ડ્રો કરવાની રહેશે જ નહીં અથવા 9.8 છે તો 9.8 લઈ લો 5 છે તો 5 લો 10 લો અહીંયા 19.6 જેથી કરીને શું થશે તમારે આ લાઈનમાં જોવાનું ને તમારે માત્ર અહીંયા જ આમ સીધું બિંદુ આવે છે એ જોવું પડે બરાબર એટલે એટલું તમારા માટે સરળ પડી જાય ત્યારબાદની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો કે હવે જો આ તમારો શું થઈ ગયો VT ગ્રાફ જે તમને આવી સુરેખા મળતી છે બરાબર છે ત્યાર પછી જોઈએ YT ગ્રાફ તો જો તો y અને t ને શું સંબંધ છે તો કે y બરાબર -4.9 t નો વર્ગ t બરાબર 1 મૂકો તો શું મળે છે મૂલ્ય તો કે -4.9 બરાબર છે એટલે જો એના મૂલ્ય હું અહીંયા લખું છું જેથી કરીને આપણે આમાં ડ્રો કરવાનો થાય ગ્રાફ તો ત્યારે એને અહીંયા ભૂસી નાખીએ તો પછી મૂલ્ય આપણે ભૂલી જઈએ તો જો તો t બરાબર 2 મૂકો તો શું આવશે તો કે 4.9 અને 2 નો વર્ગ 4 એટલે 19.6 હવે જો તો ત્રીજો પોઈન્ટ શું મળશે એટલે કે t બરાબર 3 સેકન્ડ શું હશે તો કે 9 × 4.9 તો તમને મળશે 44.1 પણ કેવા માઈનસ જો તમારે માત્ર અહીંયા 1 2 3 એવી રીતે મૂકતું જવાનું સમય પહેલી સેકન્ડે અંતર આટલું બીજી સેકન્ડે અંતર આટલું એટલે ત્રીજી સેકન્ડે એ રીતે તમને મળતું જાય બરાબર છે તો 4 સેકન્ડે અંતર કેટલું હશે તો કે 4 નો વર્ગ 16 અને ગુણ્યા 4.9 એટલે 78.4 5 સેકન્ડે કેટલું હશે તો કે 25 × 4.9 122.5 જો અહીંયા આપણે 4 સેકન્ડ સુધી દર્શાવી શકશું કેમ કે મેં જે ડ્રો કરેલો છે ગ્રાફ એમાં મેં 10 સુધી દર્શાવેલું છે બરાબર તો આપણે 4 સેકન્ડ સુધીનું લઈએ તો જો તો
પહેલી સેકન્ડ માટે કેટલું કીધું છે -4.9 મળે છે ને મૂલ્ય, એટલે લગભગ અહીંયા ક્યાંક હશે, કેમ કે જો તો આ 10 છે અને આનું અડધું સ્કેલ એટલે 5, બરાબર છે, એટલે અહીંયા ક્યાંક હશે. બીજી સેકન્ડ માટે આપણે કેટલું કીધું છે તો કે -19.6, તો 20 છે ને, તો એના માટે જો તમે આવી રીતે લાઈન ડ્રો કરશો ને અહીંયા 2 સેકન્ડ માટે ચેક કરશો, બરાબર છે, તો તમને ખ્યાલ આવશે લગભગ અહીંયા ક્યાંક હશે 19.6, એટલે બરાબર એક્ઝેક્ટ વિશે નહીં 19.6 છે. હવે ત્રીજા માટે આપણે જોઈએ તો કે ત્રીજી સેકન્ડમાં શું કીધું છે 44.8, એટલે જો અહીંયા 40 ને 50 ની વચ્ચે એક્ઝેક્ટ વચ્ચે ને સેજ ઉપર, કેમ કે 44 છે ને 45 હોત તો તમે એક્ઝેક્ટ વચ્ચે લઈ શકો. તો આવી રીતે હું જોઈશ તો અહીંયા 3 માટે કે અહીંયા હશે એટલે અહીંયા ક્યાંક પોઈન્ટ આવતો હશે, બરાબર છે. તો એ પોઈન્ટ તમને અહીંયા ક્યાંક મળી ગયો. ત્યાર પછી હવે જો તો આપણે ચોથો પોઈન્ટ જોવાનો છે ને, ચોથો પોઈન્ટ ક્યાં કીધો છે તમને 78.4, તો 78.4 એટલે કે અહીંયા ક્યાંક હશે 70 અને 80 ની વચ્ચે, ને આ 80 ની નજીક હશે ને, બરાબર છે. તો અહીંયા 4 સેકન્ડ માટે જોશું તો અહીંયા ક્યાંક તમને પોઈન્ટ મળે છે. હવે આ બધા જે કઈ પોઈન્ટ છે એને આપણે જોડી દઈએ અને જે કઈ મળશે એ આપણો શું બની જશે વક્ર. તો તમને ખ્યાલ આવશે, બરાબર છે. તો અહીંયા વક્ર કઈ રીતે તમને મળે છે, અહીંયા જો સુરેખા નહીં મળે, બરાબર છે, અહીંયા સુરેખા મળશે નહીં. ત્યારબાદ આપણે આને જોડીશું અને પછી આને જોડીશું, બરાબર. વક્ર જો આવી રીતે તમને ક્યાંક મળતો હશે જે આવી રીતે આમ આગળ વધશે, બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે તમને વાયટી વક્ર મળશે જે તમે ટેક્સ્ટ બુકમાં જોઈ શકો છો. અને એટી વક્રની વાત કરીએ તો જો તો એનું અહીં સૂત્ર જ નથી, તો એટી વક્ર તમને એમ થતું હશે કે કઈ રીતે ડ્રો કરીશું. તો વિદ્યાર્થી મિત્રો મેં તમને કીધેલું કે આ અચળ પ્રવેગી ગતિ છે. ગુરુત્વ પ્રવેગ આપણે કેવો લઈએ છીએ અચળ. અચળનો મતલબ શું છે? અચળ એટલે શું? તો કે જે સમય સાથે બદલાતું નથી એને આપણે શું કહેતા હોઈએ છીએ તો કે એને આપણે અચળ કહેતા હોઈએ છીએ. તો એટી વક્ર તમારો કેવો બને તો કે આ એ મીટર પર સેકન્ડ સ્ક્વેર, અને અહીંયા હું લઈ લઉં ટી આ સેકન્ડમાં, અને આપણે 1 સેકન્ડ 2 સેકન્ડ 3 સેકન્ડ 4 સેકન્ડ અને 5 સેકન્ડ સુધી લઈએ, બરાબર છે. અહીંયા 0. હવે હું અહીંયા સ્કેલ માપ છે ને 5 નું રાખીશ. અહીંયા 5 લઉં છું, અહીંયા 10 લઉં છું, અહીંયા 15, અહીંયા 20 અને અહીંયા 25. પણ જો મારે જરૂર તો અહીંયા બીજા એકેય પડશે જ નહીં એક મૂલ્યની, બરાબર છે. કેમ તો કે મેં કીધું સમય સાથે એ બદલાતો નથી. જીનું મૂલ્ય પહેલી સેકન્ડે જો ગમે એટલામી સેકન્ડે જો તમને કેટલું મળવાનું છે 9.8, બીજી સેકન્ડે જોશો તો 9.8, ત્રીજી સેકન્ડે પણ 9.8. આપણે કીધું ને અચળ રહી છે, બરાબર છે. પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ કેવું લાગતું હશે ત્યાં એકદમ, બરાબર છે. તો શું થઈ જશે તો કે સમયની અક્ષને કેવું મળશે એ સમાંતર મળશે. એટલે આ જે ગ્રાફ છે ને એક્ઝેક્ટ અહીંયાથી આમ જતો હશે, આવી રીતે સમયની અક્ષને સમાંતર મળશે. એક્ઝેક્ટ 10 માંથી નહીં, બરાબર છે. સેમ તો વેરીએશન હશે કેમ કે 9.8 મૂલ્ય હોય છે, કેમ કે a બરાબર શું હોય -9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર. બુકમાં તમે જોશો કે અહીંયા 10 આપેલું છે, ત્યાંથી જ લાઈન ડ્રો કરી છે, ત્યાંથી કરી શકાય નહીં. અથવા તો તમારે જો આને હજી સરળ બનાવવો હોય ના ગ્રાફને તો શું કરવાનું તો કે તમારે એક જ મૂલ્ય જોઈએ છે, કેટલું જોઈએ છે 9.8. તો આ ગ્રાફને જે મેં દોરેલો એ સાચો જ છે, બરાબર, કોઈ ખોટું પડશે નહીં. હજી જો તમારે આમ સરળ બનાવવું હોય તો શું થાય તો મેં તમને હમણાં કીધું હતું સ્કેલ માપ તો તમે ગમે તે લઈ શકો, બરાબર છે. તો આપણે સ્કેલ માપ લઈ લઈશું કેટલું તો કે 9.8 પર એક વિભાગ બરાબર શું લઈ લેશે -9.8, બરાબર છે. અને આ પણ -9.8. મેં કીધું ને સ્કેલ માપ તો તમે ગમે તે લઈ શકો. તો જો તો દરેક સેકન્ડે શું હશે 9.8, તો ડાયરેક્ટ આવી સીધી સુરેખા તમને મળી જશે. આ શું થઈ ગયું તમારો એટી ગ્રાફ, કેમ કે પહેલી સેકન્ડે તો કે 9.8, બીજી સેકન્ડે 9.8, ત્રીજી સેકન્ડે 9.8. હવે તો કેવો છે અચળ,
બરાબર છે. તો આ થઈ ગયા તમારા 3 ગ્રાફ AT, YT અને VT. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો મુક્ત પતનના ગ્રાફ ડ્રો કરી શકાય. બરાબર છે, જે તમે ટેક્સ્ટ બુકમાં પણ જોયા હશે. ત્યારબાદની વાત કરીએ તો કે મુક્ત પતન જે આપણે સમજીએ, મુક્ત પતન આધારિત એક્ઝામ્પલ જોવાનું છે, જે તમને ઉદાહરણ 3.4 સ્વરૂપે ટેક્સ્ટ બુકમાં આપેલું છે. તો હવે જોઈએ ઉદાહરણ 3.4. તો ઉદાહરણ 3.4 માં તમને શું કીધું છે? તો કે એક બહુમાળી મકાનના ટોચ પરથી એક દડાને શિરોડ્ધ દિશામાં 20 મીટર પર સેકન્ડની ઝડપથી ફેંકવામાં આવે છે. દડો જે બિંદુએથી ફેંકવામાં આવે છે તેની જમીનથી ઊંચાઈ 25 મીટર છે. દડો કેટલી ઊંચાઈએ પહોંચશે? દડો જમીનને આંતરાય તે પહેલા કેટલો સમય લાગશે? g બરાબર 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર લો. હવે જો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને શું કીધું છે? તો કે g બરાબર 10 લેવાનું કીધું છે કે ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય કેટલું લેશું? 10. જો તમને કોઈ એક્ઝામ્પલમાં હું કહી દીધું હોય ને તો જ આપણે એની વેલ્યુ કેટલી લેશું? 10. બાકી દરેક એક્ઝામ્પલમાં આપણે g ની વેલ્યુ કેટલી લેશું? 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર. હવે આપણે આને સમજીએ. તો જમીનથી કંઈક ઊંચાઈ આપેલી છે, બરાબર છે, એટલે એ ઊંચાઈ કેટલી આપેલી છે? તો કે 25 મીટર, બરાબર છે. આ ઊંચાઈ સુધીની એક બહુમાળી ઇમારત છે, એટલે કે બહુમાળી મકાન છે. હવે આને આપણે એ કહી દઈએ, બરાબર છે, જે ટોચ છે એને. ત્યાંથી દડાને તમે શું કરો છો? તો કે દડાને આ ઉપર તરફ ફેંકો છો. હવે જો તો કોઈ બોલને તમે ઉપર તરફ ફેંકો છો, તમે ઘણીવાર જોયું છે કે જ્યારે આપણે રમત રમતા હોઈએ, બરાબર છે, બોલથી, ત્યારે આપણે શું કરતા હોઈએ છીએ? તો કે દડાને તમે ફૂલ જેટલી તમારામાં તાકાત હશે એ પ્રમાણે તમે ફેંકશો, બરાબર છે. અને જેટલી વધુ બળથી તમે એને ફેંકો છો એટલો એ દડો શું થાય છે? ઉપર જાય છે. જ્યારે ઓછા બળથી ફેંકો છો ત્યારે શું થાય છે? એટલો ઓછો ઉપર જશે, બરાબર છે. એનું કારણ શું છે? તો કે જો તમે જ્યારે બોલને આવી રીતે આમ ઉપર ફેંકો છો, એક હાઈટે પહોંચશે ને ફરી પાછો ત્યાંથી રિટર્ન આવી જાય છે. તો જ્યારે તમે એને ઉપર તરફ ફેંકો છો ત્યારે તમે એને કંઈક વેગ આપ્યો છો, બરાબર છે. તો એને તમે કંઈક વેગથી ફેંકો છો ત્યારે થતું હશે શું? દડો ભલે આમ ઉપર જાય, પરંતુ ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વીનું કઈ તરફ હશે? નીચે તરફ, બરાબર છે. એ ગુરુત્વાકર્ષણ બળ જે છે એને લીધે કંઈક ગુરુત્વ પ્રવેગ હશે, જે કઈ તરફ હશે? નીચે તરફ. ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય કેટલું છે? તો કે 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર. એનો મતલબ શું થઈ ગયો? કે 9.8 મીટર પર સેકન્ડ છેદમાં સેકન્ડ, એટલે કે 1 લખાશે. એટલે આ શું થઈ ગયો? કે દર સેકન્ડે વેગમાં થતો ફેરફાર. આપણે જેની વ્યાખ્યા પ્રવેગની વ્યાખ્યામાં કીધેલું કે પ્રવેગ એટલે શું? તો કે એકમ સમયમાં વેગમાં થતો ફેરફાર. એટલે અહીંયા જો તો મેં તમને સમજાવ્યું 1 સેકન્ડમાં કેટલો ફેરફાર થતો હશે? 9.8. હવે એ જોવાનું, જો આ દિશામાં g હોત ને, બરાબર છે, તો વેગમાં શું કરત? વધારો. વિરુદ્ધ દિશામાં છે એટલે આપણે સાઈન કેવી લઈએ છીએ? માઈનસ ને. એનો મતલબ શું છે? એ શું કરશે? વિરુદ્ધ દિશામાં, એટલે કે વેગમાં ઘટાડો કરશે. જો હું તમને એમ કહું કે આ પોઈન્ટે 49 વેગ છે, 49 વેગથી તમે ફેંકો છો, તો આ પોઈન્ટે શું થઈ જશે 1 સેકન્ડ પછી? તો કે 49.2. આ પોઈન્ટે 29.4, આ પોઈન્ટે 19.6, આ પોઈન્ટે 9.8, અને અહીંયા શું થઈ જશે? વેગ બરાબર 0. કેમ? તો કે દર સેકન્ડે 9.8 માં શું થાય છે? ઘટાડો. હવે જો તો આ પોઈન્ટે કેવો મળ્યો? ત્યાં વેગ શું થઈ ગયો? 0. હવે હું તમને એમ કહું કે એનો વેગ, ખુદનો વેગ શું થઈ ગયો? 0. પોતાની પાસે કાંઈ વેગ નથી. તો એક એવી સિચ્યુએશન છે. હવે એ શું કરે? તો કે હવે વેગ 0 થઈ ગયો, તે સ્થિર નહીં થાય. શું કરવાનું? જો તમે ક્યાંક દોડતા હો અને તમારો વેગ 0 થઈ જાય, તમે ત્યાં ઊભા રહી જાવ છો એટલે તમે સ્થિર થઈ જાવ છો. એને ત્યાં સ્થિર થવું છે પણ થઈ શકશે નહીં. શું કરવા? પોતાનો વેગ 0 થઈ ગયો એટલે હવે આ બળ જે છે એને નીચે તરફ ખેંચે છે. એટલે દડો શું કરે છે? ફરી પાછો તે ઊંચાઈએથી નીચે આવે છે અને ફરી પાછો એનો વેગ શું થતો જશે? 9.8, 19.6, 29.4, 39.2, 49. બરાબર. શું કરવા? કેમ કે હવે જો તો ગુરુત્વ પ્રવેગ એના ગતિની દિશામાં આવી જશે ને, એટલે હવે એ વેગમાં શું કરશે? 9.8 નો દર સેકન્ડે વધારો, બરાબર છે. એટલે જ બોલ જેટલો વધુ ઊંચાઈથી આવે છે, બરાબર છે, એટલો તમને વધુ ફાસ્ટ તમારા હાથમાં આવ્યો હોય, તમને એવું લાગતું હોય છે, બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો, આવી રીતે અહીંયા કોઈ આ જે મેં તમને કીધું ને કે વેગ 0 થાય છે, કોઈ સૂક્ષ્મ ક્ષણ માટે જ હશે.
કોઈ એક ક્ષણ માટે જ હોય, બરાબર છે, એટલે એ સ્થિર થાય છે પણ કેવી એક સૂક્ષ્મ ક્ષણ માટે જ થતો હોય છે અને ફરી પાછો ત્યાંથી નીચે ગતિ કરે છે. તો આપણે આનો ઉપયોગ કરીશું, બરાબર છે. આમાં તો જો તો હું તમને એમ કહું કે આ બોલ છે એને તમે અહીંયા કીધું છે કે 20 મીટર પર સેકન્ડની ઝડપથી અથવા તો કે વેગથી તમે ફેંકેલો છે. તો અહીંયા તમે આ કિસ્સો જુઓ તો આ કિસ્સામાં શું થશે તો કે v0 પ્રારંભિક કેટલો હશે 20 મીટર પર સેકન્ડ. હવે અહીંયા પહોંચશે તો એના માટે શું થઈ ગયું અંતિમ વેગ, એટલે b બિંદુએ શું થઈ જશે વેગ બરાબર 0. હવે આ એક કિસ્સો થયો. બીજો કિસ્સો કેવો થશે તો કે અહીંયાથી હવે પાછો નીચે આવે છે એટલે આને આપણે કિસ્સો 2 કહીશું. તો આ બીજા કિસ્સામાં કેવું થશે તો કે હવે એનો પ્રારંભિક વેગ શું થઈ ગયો 0. કેમ કે જો આ બે આપણે બે કિસ્સા લીધા છે તો આ ભાગ માટે શું થશે તો કે પ્રારંભમાં કંઈક વેગ હતો અને અંતિમ શું થઈ ગયો 0. જ્યારે ઉર્ધ્વ દિશામાં ગતિ કરે ત્યારે અધો દિશામાં ગતિ કરે છે એટલે કે નીચે તરફની ગતિ થશે ત્યારે શું હશે તો કે પ્રારંભિક વેગ 0. કેમ કે હવે એ મુક્ત પતન કરે છે ને આપણે અહીંયા કીધું, બરાબર છે. અને આપણે થિયરીમાં પણ જોઈ ગયા આ લેક્ચરમાં કે કોઈ ફ્રી ફોલ એટલે કે પોતાનો વેગ નહોતો, ગુરુત્વ પ્રવેગને લીધે જે નીચે આવે છે ને તો એ મુક્ત પતન કરે છે તો પ્રારંભિક વેગ શું થઈ જશે 0 અને અંતિમ વેગ એને કંઈક હશે, બરાબર છે. તો આ જે કાંઈ હાઈટ છે એ હાઈટ કેટલી તો કે એ આપણે ચેક કરવું પડે, બરાબર છે. હું એમ તો કે આ 25 મીટર છે અને અહીંયા પણ એને કંઈક ઊંચાઈ મેળવેલી છે. તો આપણે એક કામ કરીએ તો આ તો પ્રારંભિક હાઈટ ગણી શકાય કે નહીં, કેમ કે જો આ જમીનવાળું જે કાંઈ ભાગ છે એને આપણે ઉગમ બિંદુ ધારી લઈએ તો O થઈ ગયો તમારા માટે અને અહીંયા સ્થાન શું હશે 0. એટલે 0 થી તમે અહીંયાથી ફેંકો છો તો આ 0 થી ક્યાં સુધીની ઊંચાઈ થઈ ગઈ 25. તો આને હું શું કહી દઉં y0 એટલે કે પ્રારંભિક સ્થાન દડાનું શું છે 25 મીટરની ઊંચાઈ છે, ગૃહમાળીની ટોચ પર છે. જો આ y0 ને આ કુલ આખી ઊંચાઈ જે છે એને આપણે શું કહી દઈએ y. તો આ કેટલી થઈ જાય y - y0. હવે જો તો તમને બુકમાં તમે જોશો તો તમને એમાં શું કીધું છે તો કે દડો કેટલી ઊંચાઈએ પહોંચશે, બરાબર છે. ઊંચાઈએ પહોંચશે એટલે કે આ ભાગ. તો તમારે શું શોધવાનું y - y0, બરાબર છે. મકાનની ટોચથી આટલી ઊંચાઈએ પહોંચશે તમે કહી શકો. અને ત્યારબાદ તમને બીજા ભાગમાં શું કીધું છે તો કે દડો જમીનને અથડાય તે પહેલા કેટલો સમય લાગશે, એટલે કે દડો જમીનને અથડાય એક્ઝેક્ટ અહીંયા પહોંચે ને, બરાબર છે, ત્યાં સુધીનો સમય. તો t બરાબર સમય અહીંયા શોધવાનો છે, બરાબર છે. તો દડાને તમારે જો તો કુલ સમય કેટલો લાગશે અહીંયા પહોંચતા તો કે અહીંયા જવા માટે કેટલો સમય લાગશે એને હું કહી દઈશ t1 અને અહીંયા જવા માટે કેટલો સમય લાગશે એને કહી દઈશ t2. એટલે બંને કિસ્સામાં લાગતો સમય શોધવાનો એટલે તમને t મળી જશે t બરાબર t1 t2, બરાબર છે. તો આવી રીતે આપણે આ એક્ઝામ્પલ ગણી શકાય. તો હવે આપણે જોઈએ અને જો આ જે એક્ઝામ્પલ છે ને એ તમારે ગણવું છે તો આને કઈ રીતે ને કયું સૂત્ર ખાસ કરીને તમે ધ્યાન આપજો. મેં તમને નિયમિત પ્રવેગી ગતિના 3 સમીકરણો તારવીને બતાવેલા અને એ 3 સમીકરણોનો જ આપણે અહીંયા ઉપયોગ કરવાનો છે. પણ ક્યારે કયું સમીકરણ વાપરવું તમને ખબર પડવી જોઈએ. જો આપણે પહેલો કેસ લઈએ, બરાબર છે, તો એ જે છે એ શોધવાનું છે y - y0. એમાં આપણે શું કરીશું તો કે તમારે y - y શોધવાનું છે y0. તો આ તો તમારું સ્થાનાંતર થયું, જો તો એક જ દિશામાં છે તો પ્રારંભિક કંઈક સ્થાન છે એટલે મારે y0 લેવું પડશે. મેં તમને કીધું હતું x બરાબર v0t + ½ at², બરાબર છે. પછી 2ax v² - v0². જો કંઈક પ્રારંભિક સ્થાન હશે તો એને મારે શું કરવું પડશે x માંથી બાદ કરવું પડશે. જો પ્રારંભિક સ્થાન ન હોય એટલે કે તમે ઉગમ બિંદુથી જ ગતિની શરૂઆત કરો છો તો x0 શું હોય 0, એટલે એને લખો ન લખો કંઈ ફેર પડે નહીં. આપણે એ ભણી ચૂક્યા છીએ. તો જુઓ તો અહીંયા આપણે શોધવાનું શું છે y - y0 અને તમારી પાસે વેલ્યુ કોની છે તો v0 ની છે, v ની છે, બરાબર. પ્રથમ કિસ્સા માટે જુઓ તો તમારી પાસે શું છે તો કે v0 બરાબર 20 મીટર પર સેકન્ડ અને v બરાબર 0. ગુરુત્વ પ્રવેગ અહીંયા લેવાશે ને પ્રવેગ બરાબર -g -10 મીટર પર સેકન્ડ². જો અહીંયા હું માઈનસ શું કરવા દઉં છું તો કે તમારી ગતિની વિરુદ્ધ દિશામાં ગુરુત્વ પ્રવેગ હશે એટલે, અને અહીંયા પણ માઈનસ આવશે. શું કરવા તો કે જો મુક્ત પતન થાય છે, બરાબર છે, તો એ જો તો કઈ દિશામાં થશે હવે તો કે ઋણ દિશામાં, એટલે તમે લઈ શકો માઈનસ, બરાબર છે.
તો અને જો એને બીજી રીતે સમજવું ને કે અહીંયા ઋણ શું કરવાનું, તો જો તમે સ્થાન અહીંયા 0 લીધું, પછી 1 2 અહીંયા 25, પછી અહીંયા ધારો કે કંઈક આવતું હશે 40, તો તમે આ રીતે સ્થાન હોય સમજી લો. તમને એવું ન લાગે કે સર ડાયરેક્ટલી કેમ માઇનસ લઈ લીધું. તો જો તમે આ તરફ ગતિ કરશો ત્યારે તમારું આ x1 સ્થાન હશે, તો આ તમારું સ્થાન શું થઈ જશે x2. હવે જો તો x2 જે છે એના કરતાં x1 કેવો છે મોટો, એટલે તમને સ્થાનાંતર કેવું મળવાનું છે ઋણ. જો સ્થાનાંતર ઋણ હોય તો વેગ કેવો મળશે ઋણ. હવે જો વેગ ઋણ છે પણ મેં તમને શું કીધું કે અહીંયાથી તમે જેમ જેમ નીચે આવશો એમ વેગ વધતો જાય છે, એટલે કે મૂલ્ય વધે છે. અહીંયા 9.8 હશે તો પ્રવેગને લીધે અહીંયા 19.6 થશે, અહીંયા 29.4 થશે. તો જો આને હું v1 કહી દઉં તો આ મારા માટે શું બનશે v2 અથવા આ v2 બનશે. પણ મેં શું કીધું વેગ તો અહીંયા સ્થાનાંતર મળે છે એટલે વેગનું વાત કરીએ તો કેવો હશે ઋણ. તો હવે જો તો v2 v1 કરો તો માઈનસ માઈનસ પ્લસ થઈ જશે, કેમ કે -29.4 -9.8, તો શું મળશે -29.4 9.8. તો જો તો પ્રવેગ તમને કેવો મળશે ઋણ જ મળવાનો છે, બરાબર છે. તો એટલા માટે અહીંયા ભાગ્યા સમયગાળો છે પણ આપણે અત્યારે ખાલી સમજવું છે એટલે બરાબર છે. તો જો તો અંશ ઋણ છે એટલે પ્રવેગ કેવો મળવાનો છે ઋણ, બરાબર છે. એટલે ખાસ એ સમજજો, કેમ કે આપણે ઘટતી ગતિ અને વધતી ગતિની વાત કરી હતી ત્યારે મેં તમને કીધું બરાબર છે કે અહીંયા x તમે જો તો જેમ જેમ નીચે આવશે એમ શું થાય છે ઘટતો જાય છે. એટલે તમે ધન દિશા હતી બરાબર છે, ઉપર તરફની ગતિમાં તમે શું લઈ ગયો ધન દિશા, નીચે તરફની ગતિ જ્યારે થતી હશે બરાબર છે ત્યારે તમે ધનમાં તો છો પણ અહીંયા શું હશે ઘટાડો થતો હશે સ્થાનમાં, એટલા માટે તમને પ્રવેગ ઋણ મળશે. જો તો તમારી પાસે આ ત્રણ વસ્તુ છે, તમારે શોધવાનું શું છે તો કે y - y0 બરાબર શું હશે. તો કયું સૂત્ર લેવાય તો કે જો તો તમારી પાસે ત્રણ સૂત્રો છે. v બરાબર v0 પ્લસ at 2a, x ની જગ્યાએ આપણે શું લખશું y, કેમ કે આપણે મેં કીધું ને શિરોલંબની વાત કરીએ છીએ. તો y - y0 v square v0 સ્ક્વેર. અને ત્રીજું સૂત્ર શું થશે y - y0 v0t પ્લસ હાફ at સ્ક્વેર. તો જો તમારે આ શોધવું છે તો આ બેમાં ગમે એ સૂત્ર લઈ શકાય, પણ આ સૂત્ર લેશો તો તમને ડાયરેક્ટલી મળી જશે. જો તમે v0 v અને v0 ની તમને વેલ્યુ ખબર છે, એની ખબર છે, અહીંયા તમારી પાસે t નથી બરાબર, એટલે બે અજ્ઞાત રાશિ થાય એટલે આ ચાલે નહીં, અને આમાં તો y છે જ નહીં, એટલે તમારે આ સૂત્ર લેવું ખાસ એ સમજજો બરાબર છે. એટલે સૂત્રની પસંદગી કઈ રીતે કરવી એ તમને ખ્યાલ આવવો જોઈએ. તો જો તો એ સૂત્ર તમે મૂકી દો કે 2a y - y0 બરાબર v સ્ક્વેર v0 સ્ક્વેર. તો શું થઈ જશે v શું છે 0 અને v0 તમે જે છે અહીંયા 0 મૂકી દો, અહીંયા 20 નો વર્ગ બરાબર 2. a કેટલો લેવાનો છે -10 અને y - y0 આ આપણે શોધવાનું છે. તો આ -20 ને આ કેટલા થઈ ગયા 400, પણ કેવા માઈનસ. તો -20 ને આપણે -400 ના શું કરીશું છેદમાં જવા દેશું, તો શું મળશે 20 મીટર મળી જશે બરાબર છે. આ તમને મળી ગયું. હવે જો આ જે પેલો a હતો એ તમને મળી ગયું. b માં શું કીધું છે કે દડાને જમીન પર પહોંચે તે પહેલા કેટલો સમય, જમીન પર અથડાય તે પહેલા. અથડાય એનો મતલબ શું થઈ ગયો અહીંયા એક્ઝેક્ટ આમ ટચ થવાનો હોય બરાબર છે એ ક્ષણ સુધીનો સમય, એટલે કે આખો સમય થઈ ગયો. તો તમે લઈ શકો, મેં તમને કીધું એમાં આપણે શું કરીશું પહેલા આ કિસ્સો લેશું, પછી આ કિસ્સો લેશું, એટલે આ સમય લઈ લેવાનો અને પછી આ સમય શોધી લેવાનો આના માટેનો, અને બેનો સરવાળો. તો પહેલા માટેની વાત કરીએ તો કે પહેલા કિસ્સામાં મેં તમને કીધું હતું v0 પ્રારંભિક વેગ કંઈક હશે અને અંતિમ વેગ શું થઈ જશે 0, અને આના માટે લાગતો સમય આપણે t1 શોધવાનો છે. હવે y - y0 જેટલું અંતર કાપે છે અને y - y0 આપણે ખબર છે હમણાં સુધી કેટલું છે 20, અને હજી એક વેલ્યુ આપણી પાસે છે a બરાબર -9.8 સોરી 10 આપેલા છે ને -10 મીટર પર સેકન્ડ સ્ક્વેર. હવે તમારે t શોધવો છે તો જો તો ફરી પાછું તમે ચેક કરી શકો,
આપણે અહીંયાથી સૂત્રો હટાવી દીધા. ત્રણ સૂત્રો છે, ત્રણમાં કયું સૂત્ર વપરાય? તો t માટે બે જ સૂત્રો છે કે ત્રણ છે? તો કે t માટે તો બે જ સૂત્રો છે. કયા કયા? તો કે v બરાબર v0 પ્લસ at અને x બરાબર v0t પ્લસ હાફ at સ્ક્વેર. તો આમાં કયું વપરાય જો તો કે આ સૂત્ર જોવો તો x એટલે કે y માઈનસ y0 છે, v0 છે, t નથી, a છે અને અહીંયા પણ એટલે આ સૂત્ર વાપરો તોય ચાલશે. અને આમાં જો તો v છે, v0 છે, a છે, બરાબર છે. તો એમાં t એક જ નથી, આમાં t એક જ નથી, એમાં ગમે વાપરો ચાલશે. તો વધુ સરળ કયું પડશે? તો કે જો આમાં તમે બધાની કિંમતો મૂકશો, સાદું રૂપ આપવું પડશે, લાંબુ થઈ જશે થોડુંક. એના કરતાં આ સાવ સરળ થઈ જશે. જો તો v ની વેલ્યુ મૂકી દો તો 0, v0 ની વેલ્યુ મૂકો તો 20, a ની વેલ્યુ -10 અને t થઈ ગઈ ને સરળતાથી 10t બરાબર 20. તો t બરાબર 2. આને આપણે કેવા કિસ્સા માટે t1 કહીએ છીએ? એટલે t1 તમને કેટલો મળી જશે આના માટે? 2 સેકન્ડ. હવે જો તો બીજો કિસ્સો જોવાનો છે. તો બીજા કિસ્સા માટે ફરીથી આપણે ચેક કરવું પડશે બધું. તો કે શું આપેલું છે? તો કે જો બીજા કિસ્સા માટે મેં તમને સમજાવ્યું હતું. હવે ગતિની શરૂઆત થશે ત્યારે વેગ શું છે? 0, કેમ કે મુક્ત પતન થાય છે ને ત્યાંથી. તો વેગ 0. હવે અંતિમ વેગ તો કે એ આપણને ખબર નથી. પછી જોઈએ તો કે અંતર કેટલું છે? તો કે અંતર છે y. અહીંયા કેટલું અંતર હશે? y. તો y બરાબર તો શું થાય? તો કે y0 પ્લસ y માઈનસ y0 એટલે કે આ 25 ને આ કેટલું મળ્યું છે? 20. એટલે y બરાબર ટોટલ કેટલું થઈ ગયું? 45 મીટર. હવે પછી શું જોવાનું છે આપણે? તો કે t2 એ પણ આપણને ખબર નથી. એ ખબર છે કેટલો છે? -10 મીટર પર સેકન્ડ સ્ક્વેર. હવે એના માટે જો તો સૂત્ર v બરાબર v0 પ્લસ at લેવું કે પછી અહીંયા x ની જગ્યાએ આપણે શું લખીએ છીએ? y માઈનસ y0 v0t પ્લસ હાફ at સ્ક્વેર કે આ લેવું. તો કે જો y માઈનસ y0 બરાબર છે. પછી આની વેલ્યુ આપણે ખબર છે ને આની વેલ્યુ ખબર છે. હવે જો તો v0 તો કે ખ્યાલ છે 0 છે એટલે આ 0 છે એટલે આ તો 0 થઈ ગયું. a તો કે -10 છે તો t શોધવાનું. અને આમાં જો તો v પણ નથી t પણ નથી એટલે આ ચાલે નહીં. તમારે આ સૂત્ર જ વાપરવું પડે. હવે એ સૂત્ર આપણે વાપરીએ તો થશે શું? તો કે જો y માઈનસ y0 બરાબર v0t પ્લસ હાફ at સ્ક્વેર. હવે જો ખાસ સમજો આ શું થઈ જશે? અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન. હવે જો તો અહીંયા આપણે y મેં તમને કીધું કેટલો થશે ટોટલ? 45 મીટર. એટલે એના માટે અહીંયા પ્રારંભિક સ્થાન કેટલું થઈ ગયું? 45. અને અંતિમ સ્થાન એટલે કે અહીંયા પહોંચે ત્યારે તો અંતિમ સ્થાન શું થઈ જશે? 0. બરાબર છે. તો એટલા માટે તમારે અહીંયા શું લખાશે? તો કે અહીંયા આપણે y0 લઈ લીધું. બરાબર છે. તો 0 માઈનસ 45 બરાબર આ શું છે? 0 માઈનસ હાફ 10 t2 નો વર્ગ. જો મેં 10 કરતા એ માઈનસ છે એટલે મેં માઈનસ 12 લઈ લીધા. બરાબર, પ્લસ ની જગ્યાએ માઈનસ ની જગ્યાએ એટલે કે માઈનસ 45 બરાબર માઈનસ હાફ ગુણ્યા 10 છે એટલે માઈનસ 5 t2 સ્ક્વેર. તો માઈનસ માઈનસ કેન્સલ. t2 સ્ક્વેર બરાબર 45 ભાગ્યા 5 એટલે t2 સ્ક્વેર બરાબર કેટલા મળ્યા? 9. તો t2 કેટલા હોય? 3 સેકન્ડ. જો અહીંયા પ્લસ ઓર માઈનસ નહીં લખે કેમ કે સમય હંમેશા ધન જ હોય એટલે શું થઈ જશે? તો કે આનો વર્ગમૂળ લો કેટલા મળે? 3. તો જો તો 2 સેકન્ડ આનો અને 3 સેકન્ડ આનો કુલ સમય કેટલો લાગશે? તો કે દડાને જમીન પર પહોંચે તે પહેલાની ક્ષણ માટે એને લીધેલો સમય કેટલો હશે? તો કે કુલ 5 સેકન્ડ હશે. બરાબર છે. બંને કિસ્સા હોય આપણે એને લેશું. તો હવે જોઈએ કે લખાય કઈ રીતે. તો આ જે એક્ઝામ્પલ છે એમાં આપણે a અને b તમને બંને પૂછેલું છે. બરાબર છે. તો સૌપ્રથમ આપણે પહેલા a માટે લખીશું અને પછી આપણે b માટે લખીશું. જે તમે બોર્ડ પર જોઈ શકો છો
કે મેં અહીંયા શું કરેલું છે તો કે આકૃતિ દર્શાવી દીધી છે ને આકૃતિમાં આપણે જેમ સમજીએ એના જેમ આપણે ઉગમ બિંદુ ક્યાં લીધું છે જમીન પર અને y અક્ષ જે શિરોલંબ ઉદ્ધવ દિશા જે છે એને આપણે શું લઈ લીધી છે y અક્ષ તરીકે બરાબર છે તો મકાનની ટોચ સુધીનું ડિસ્ટન્સ કેટલું કીધું હતું 25 મીટર બરાબર છે અને ત્યાંથી તમે દડાને ઉપર ફેંકો છો પ્રારંભિક વેગ કેટલાથી 20 મીટર પર સેકન્ડથી અને એક એવી હાઈટ મળે છે બરાબર જે આપણે ધારી લીધી છે y y0 કે અમુક હાઈટે જઈને એનો વેગ શું થઈ જશે 0 અને ત્યાર પછી શું કરતો તો મુક્ત પતન બરાબર તો પહેલામાં તમને એવું પૂછ્યું છે કે દડો કેટલી ઊંચાઈએ પહોંચશે બરાબર તો મેં અહીંયા લખ્યું છે આકૃતિમાં દર્શાવેલું છે y અક્ષની શિરોલંબ ઉદ્ધવ દિશામાં એવી રીતે લઈએ કે તેનું ઉગમ બિંદુ જમીન પર હોય બરાબર જે આપણે હમણાં સમજેલા જ છીએ તો v0 એટલે કે પ્રારંભિક વેગ કેટલો છે 20 જ્યારે અહીંયા પહોંચે ત્યારે વેગ શું થઈ જશે 0 પ્રવેગ કેટલો -10 એટલે પછી મેં અહીંયા લખ્યું છે દડાને જે બિંદુએથી ફેંક્યો છે ત્યાંથી તે y y0 ઊંચાઈ સુધી જાય છે તો જો આપણે અહીંયાથી ફેંકેલો છે અને અહીંયા સુધી જાય છે એટલે એ ઊંચાઈ કેટલી છે y y0 જો તમે જમીનથી ગણતા હોય તો જમીનથી ઊંચાઈ પછી કેટલી થાય y થી બરાબર એટલે આપણે જો y y0 શોધીએ છીએ કયા સૂત્રથી v2 v02 બરાબર 2a y y0 પરથી તો v ની વેલ્યુ 0 v0 20 અને બધી વેલ્યુ અહીંયા મૂકશું a બરાબર -10 તો -400 બરાબર -v y y0 કે y y0 બરાબર શું આવશે -400 ના છેદમાં -20 એટલે જવાબ શું મળશે 20 મીટર તો તમને જે આન્સર મળ્યો છે 20 મીટર ઊંચાઈએ જાય છે પણ ક્યાંથી તો કે મકાનની ટોચથી જો જમીનથી તમે ગણશો કેટલું થાય 45 તો તમારે શું કરવું પડે તો જમીનથી તમારે જો લખવું હોય તો શું કરવું પડે તો કે y ને કરતા બનાવવું પડે કે જમીનથી અંતર કેટલું છે y b બિંદુનું તો y બરાબર શું આવે 20 પ્લસ y0 તો y0 કેટલું છે 25 તો કેટલું થઈ જાય 45 મીટર બરાબર એટલે તમે આ શોધો કે y શોધો કોઈ પ્રોબ્લેમ નથી પણ સ્ટેટમેન્ટ એ પ્રમાણે આવે જો તમે y શોધો તો લખવું પડે આમ દડો જમીનથી 45 મીટરની ઊંચાઈએ પહોંચશે અને આપણે y y0 શોધો તો આપણે શું લખશું આમ દડો મકાનની ટોચથી 20 મીટર ઊંચાઈએ પહોંચશે પછી બીજામાં તમને શું પૂછેલું છે કે દડો જમીન પર પહોંચે તે ક્ષણ સુધીનો સમય આપણે શોધવાનો છે બરાબર તો મેં તમને કીધું બે કિસ્સા લઈ લઈશું એક તો દડો a થી b જાય છે b થી પછી જમીન પર આવે છે મુક્ત પતનને લીધે એટલે આપણે પહેલો કિસ્સો મેં તમને કીધું પ્રથમ દડો a થી b ગતિ કરે છે જેને માટે લાગતો સમય t1 હોય તો v બરાબર શું થઈ જશે 0 મીટર પર સેકન્ડ અને v0 કેટલો છે 20 મીટર પર સેકન્ડ અને પ્રવેગ કેટલો છે -10 જે અમે તમને અહીંયા સમજાવ્યું બરાબર છે હમણાં તો v બરાબર v0 at પરથી v ની વેલ્યુ શું 0 અને v0 20 a બરાબર -10 લઈ લઈએ અને t ની જગ્યાએ આપણે શું લઈએ છીએ t1 પહેલા કિસ્સા માટે તો 10 t જે છે એ ડાબી બાજુ લઈ લો ધન થઈ જશે અને આ 10 ને છેદમાં જાવ તો 20/10 અને 2 સેકન્ડ હવે બીજા કિસ્સામાં શું છે તો કે મેં તમને કીધું હતું કે દડો b બિંદુથી ગુરુત્વ પ્રવેગની અસર હેઠળ મુક્ત પતન કરે છે જેને માટે લાગતો સમય t2 હોય તો એમાં શું થઈ જશે તો કે હવે જો પ્રારંભિક સ્થાન એટલે કે દડો અહીંયાથી નીચે આવે છે ને તો આ પ્રારંભિક સ્થાન કેટલું થઈ ગયું આ કુલ કેટલું છે તો કે 45 તો આના માટે y0 શું થશે પ્રારંભિક સ્થાન તો કે 45 મીટર અને y શું થશે અંતિમ સ્થાન તો કે 0 પછી v0 કેટલો થશે તો કે આના માટે પ્રારંભિક વેગ શું થઈ જશે 0 કેમ કે હવે એ મુક્ત પતન કરશે ત્યાંથી અને પ્રવેગ કેટલો હશે -10 તો y y0 બરાબર v0t ½ at² પરથી y ની વેલ્યુ શું આવશે 0 y0 45 v0 0 એટલે આખું પદ 0 આ હાફ એમનું છે અને આ a બરાબર -10 છે એટલે માઈનસ ક્યાં લઈ લીધા છે આપણે બાર t2² તો જો તો -45 બરાબર 10/2 એટલે -5 t2² તો t2² ને કરતા બનાવો -45 ના છેદમાં -5 માઈનસ કેન્સલ 9 5 45 અને 9 સેકન્ડ તો t2 બરાબર કેટલા આવશે 3 સેકન્ડ જો પ્લસ ઓર માઈનસ નથી લખવાના બરાબર કેમ કે સમય કોઈ દિવસ મોડો હોઈ શકે નહીં તો તમને કુલ સમય પૂછો તો હવે આપણે શું કરવું પડશે t1 t2 લેવા પડશે ને તો એના માટે આપણે ત્યાં લખીએ તમારે શું લખવું પડશે તો દડો જમીનને અથડે તે ક્ષણ પહેલા લાગતો કુલ સમય તો હવે આપણે જે આકૃતિ છે બરાબર છે એ હું અહીંયાથી કઈ ને આકૃતિ ભલે રહે હું અહીંયા લખી દઉં છું ખાસ સમજજો તો અહીંયા લખાય આથી દડો જમીનને અથડાય તે ક્ષણ પહેલા લીધેલ કુલ સમય t હોય તો આપણે t લઈ લઈએ છીએ બરાબર છે તો કે t બરાબર t
t1 પ્લસ t2 બરાબર t1 કેટલો છે 2 t2 કેટલો છે 3 બરાબર શું થઈ જશે 5 સેકન્ડ આ થઈ ગયો તમારો આન્સર બરાબર છે તો માટે t બરાબર 5 સેકન્ડ જે આપણું શું છે આન્સર બરાબર છે તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો તમે આ જે મુક્ત પતન આધારિત દાખલાઓ છે તે તમે ગણી શકો અન્ય જે કઈ દાખલાઓ છે તે આપણે હવે પછીના લેક્ચરમાં જોવાના છે એટલે કે તમારે આમાં શું કરવું પડશે તો કે ઉધ્વ દિશાની ગતિ અને અધો દિશાની ગતિ બંનેને આપણે જુદી પાડીશું અને બંનેને આપણે સમજવાની હોય છે જે હવે પછીના લેક્ચરમાં આપણે વધારાના જે કઈ બીજા દાખલાઓ ગણીશું જેથી તમને વધુ આઈડિયા આવશે અને આમાં જો કઈ પ્રશ્ન હોય તો તમે મારો સંપર્ક કરી શકો છો. અસ્તુ આભાર.